જય માતાજી મિત્રો, સરસ મજાની સવાર પડી ગઈ છે અને સવારના વાગ્યા 4. અમે બે ભાઈ ઉઠી ગયા છીએ ને હવે આપણે આવવાનું છે ચાય પીવા. તો કારખાનેથી નીકળીને આપણે પહોંચી ગયા ચાય પીવા. આજની ચાય તો કાંઈક અલગ જ હતી. ચાય પીને આપણે પહોંચી ગયા પાછા કારખાને અને આપણે આવ્યા હતા અહીંયા કામ ચાલુ થઈ ગયું. તો આપણે મળી ગયું આ કામ સ્ક્રૂ બનાવવાનું. જુઓ, એક દીમાં અમે એક ગમેલું ભરી રાખ્યું હોય સ્ક્રૂનું. હવે આપણે જવાનું છે ખાવા. તો કારખાનેથી નીકળીને આપણે જવા લાગ્યા ખાવા. આપણે ખાવા જતા ત્યારે આપણે રસ્તામાં દેખાણી એક ગાય. એ ગાયની હાલત જુઓ તમે. માણસને સવાર જ પૂરી થઈ જાય એટલે કાંઈ નહીં. ખાઈને પાછા જવા લાગ્યા આપણે કારખાને. અને મિત્રો, એ જે ગાય હતી એ કોકની બાંધલ હતી ને એને દૂધ દેવાનું બંધ કરી દીધું એટલે એને ગાય રખડતી મૂકી દીધી. તો પછી થોડી વારમાં પહોંચ્યા કારખાને. એ ગાયે દૂધ દેવાનું બંધ કરી દીધું એટલે એ આજે રોડ માથે રખડે છે. વિચાર કરો તમે, એ 13 14 વેતર ગાય દોવા દે પછી જો ગાયને રખડવા મૂકી દે તો એ માણસમાં ઇન્સાનિયત કેટલી હશે. કાલના વિડીયોમાં ટોટલ 11 ભાઈએ કોમેન્ટ કરી છે. એમાંથી પહેલા ભાઈ છે અમનભાઈ દરજી, બીજા ભાઈ છે ભવ્ય આહિર, ત્રીજા ભાઈ છે કૃષ્ણ, ચોથા ભાઈ છે રાહુલ આહિર, પાંચમા ભાઈ છે મયંક આહિર, છઠ્ઠા ભાઈ છે રવિ આહિર, માધવભાઈ આહિરની 3 કમેન્ટ છે અને 2 કમેન્ટ ધ્રુવભાઈ આહિરની છે. તમે બધા ભાઈ ક્યારે આવો છો ઇન્ડિયન કેટલ શો જોવા? જે પણ ભાઈ ઇન્ડિયન કેટલ શો જોવા આવવાના હોય જરૂરથી કોમેન્ટ કરજો. તો ભલે મિત્રો, આજનો બ્લોગ અહીંયા જ પૂરો. આવા નવા વિડીયો માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગો માતા, જય ગોપાલ, જય શ્રી રામ.